હિન્દુ ધર્મનો મહાન ગ્રંથ રામાયણથી તો બધા પરિચિત જ હશો। હનુમાનની ભક્તિ વિશે બધા જાણે છે। પ્રભુ શ્રી રામના સૌથી મોટા અને પ્રિય ભક્ત હતા। તો પછી એવું શું થયું કે શ્રી રામ હનુમાનને સજા આપવા તૈયાર થઈ ગયા? એટલું જ નહીં, ત્યારે હનુમાનને મૃત્યુદંડ પ્રાપ્ત ન થયું તો શ્રી રામે બ્રહ્માસ્ત્રથી પ્રહાર કર્યો। આવો જાણીએ કે એવું શું થયું હતું જેના કારણે ભગવાન શ્રીરામે હનુમાનને મૃત્યુદંડ આપવો પડ્યો। તમારા બધાનું સ્વાગત છે આ વિડીયોમાં। અમે હંમેશા જીવનમાં ઉપયોગી અને ધાર્મિક માહિતી આપીએ છીએ। જો તમને આવા વિડીયો પસંદ આવતા હોય તો તમારા સગા સંબંધીને શેર કરો। હવે શરૂ કરીએ છીએ। એક વખત બધા મહાન સંતો અને બ્રાહ્મણગણ સભામાં હાજર થયા। દેવઋષિ નારદ, વશિષ્ઠ, વિશ્વામિત્ર જેવા મોટા મોટા વિદ્વાનો ચર્ચા કરવા માટે ભેગા થયા કે રામનું નામ મોટું છે કે રામનું અસ્તિત્વ મોટું છે। સંકટ મોચન હનુમાન પણ તે સભામાં હાજર હતા, પરંતુ તે કંઈ જ બોલી રહ્યા ન હતા। તે ચૂપચાપ મૌન અવસ્થામાં મુનિગણોની ચર્ચાને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા। નારદનું મન હતું ભગવાન રામનું નામ સ્વયં ભગવાન રામથી મોટું છે। તે સાબિત કરવાનો પણ તેણે દાવો કર્યો, તે સાબિત ન થઈ શક્યો। હવે ચર્ચા પૂરી થઈ, બધા સાધુગણને જવાનો સમય થયો। નારદે પાછળથી ચૂપચાપ ઇશારાથી હનુમાનને બધા ઋષિગણોનો સત્કાર કરવાનું કહ્યું, એક વિશ્વામિત્રનો નહીં, કારણ કે વિશ્વામિત્ર તો એક રાજા છે। હનુમાને એક એકનું અભિવાદન કર્યું। કેવી રીતે નારદે સમજાવ્યું હતું તેમ જોઈને વિશ્વામિત્રને નજરઅંદાજ કર્યા। તેનું અપમાન થવાથી વિશ્વામિત્ર ગુસ્સે થઈ ગયા। ગુસ્સામાં આવીને વિશ્વામિત્રએ હનુમાનના આવા વર્તનના કારણે મૃત્યુદંડ આપવાનું શ્રી રામ પાસે વચન લીધું। ભગવાન રામ હનુમાનને વધારે પ્રેમ કરતા હતા, પરંતુ વિશ્વામિત્ર પણ તેના ગુરુ હતા। ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય તે માટે રામે હનુમાનને મૃત્યુદંડ આપવાનું નક્કી કર્યું। હનુમાનને જ્યારે તે વાતની ખબર પડી કે શ્રીરામ તેને મારવા આવે છે તો તે કંઈ જ સમજી ન શક્યા કે આવું કેમ થાય છે। ત્યારે નારદે તેને રામ નામ જપવાની સલાહ આપી। વૃક્ષ નીચે બેઠેલા હનુમાન જય શ્રી રામ જપવા લાગ્યા। રામધૂન લાગવાથી તે ઊંડા ધ્યાનમાં મગ્ન થઈ ગયા। ભગવાન રામ ત્યાં પહોંચ્યા તો હનુમાન ઉપર તીર ચલાવવાનું ચાલુ કર્યું, પણ રામ નામમાં પવનપુત્રનો એક વાળ પણ વાંકો ન થયો। જ્યારે શ્રીરામે એ જોયું તે વિચારમાં પડી ગયા। તેણે મનમાં ને મનમાં વિચાર કર્યો, જે ભક્ત મારું નામ જપી રહ્યા છે તેનું હું તો શું કોઈ પણ કંઈ જ બગાડી શકશે નહીં। પોતાના તીર નિષ્ફળ થવાથી ભગવાન શ્રીરામે ઘણા શસ્ત્રોનો ઉપયોગ કર્યો, પણ હનુમાનની પાસે બધા નિષ્ફળ થયા। પણ રામને પોતાના ગુરુના વચનનું પાલન કરવાનું હતું। પછી શ્રીરામે પ્રલયકારી બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો। ભગવાન રામનું નામ જપતા હનુમાન ઉપર કોઈ બ્રહ્માસ્ત્રની અસર ન થઈ। પૃથ્વી ઉપર પ્રલય જેવું સંકટ જોઈને નારદજી મૂંઝાયા અને વિશ્વામિત્ર પાસે ગયા અને બધું સાચું બતાવી દીધું। ત્યારબાદ વિશ્વામિત્રએ રામને વચનથી મુક્ત કરી દીધા। ત્યારે નારદે સાબિત કરી દીધું કે રામ નામ સ્વયં ભગવાન શ્રી રામથી ખૂબ જ શક્તિશાળી છે। મિત્રો, આજે આટલું જ છે। તમને આ પ્રસંગ પસંદ આવ્યો હશે જ? કોમેન્ટમાં જરૂર બતાવજો। જો તમને આવા જ વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરીથી મળીશું મિત્રો, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો।